આગામી 7 દિવસ રાજ્યમાં વરસશે વરસાદ. આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગ અનુસાર સિયર ઝોન, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન, વેલ માર્ક લો પ્રેશર સક્રિય હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસશે. આજે વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. તો આવતીકાલે 16 ઓગસ્ટે રાજ્યના નવસારી, વલસાડ, તાપી, ડાંગ, સંઘ પ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ચાલુ સિઝનમાં 15 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં કુલ સરેરાશ 26.43 ઇંચ વરસાદ વરસ્યો છે. ઝોન વાઇઝ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 100% આંકડો વટાવીને સૌથી વધુ 61.12 ઇંચ અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 23.73 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 16.09 ઇંચ, સૌરાષ્ટ્રમાં 16.64 ઇંચ અને કચ્છમાં 5.73 ઇંચ વરસાદ નોંધાયો છે. गुजराती स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और कल के लिए भी हेवी रेनफॉल की वार्निंग है. और जो डिस्ट्रिक्ट है जहां पर हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है तापी, डांग, नवसारी, वलसाड, डेडियन है. और आज और कल के लिए थंडरस्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. અમદાવાદ, જ્યાં લાંબા સમય બાદ અલગ અલગ વિસ્તારમાં વરસ્યા વરસાદી ઝાપટા. શનિવારની સાંજે ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વરસાદના હળવાથી મધ્યમ ઝાપટા વરસ્યા. આનંદનગર, પ્રહલાદનગર, શ્યામલ, બોપલ, ભૂમા અને વેજલપુરમાં ધીમી ધારે વરસાદ. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા શહેરીજનોને બફારામાંથી રાહત મળી. જૂનાગઢના માળિયા હાટીનામાં વરસ્યા વરસાદી ઝાપટા. બપોર બાદ સાંજના સમયે વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. માળિયા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા, ઉકળાટ અને બફારાનું પ્રમાણ થયું ઓછું.